ચોથો સ્કંદ, 3જો અધ્યાય. સતીનો પિતાને ત્યાં યજ્ઞોત્સવમાં જવા માટે આગ્રહ કરવો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, આ પ્રમાણે તે સસરા અને જમાઈના પરસ્પર વેર વિરોધમાં ઘણો વધુ સમય વીત્યો. એ જ સમયે બ્રહ્માજીએ દક્ષને સમસ્ત પ્રજાપતિઓના અધિપતિ બનાવ્યા. તેનાથી તેમનો ગર્વ વિશેષ વધી ગયો. તેમણે ભગવાન શંકર વગેરે બ્રહ્મનિષ્ઠોને યજ્ઞ ભાગ નહીં આપીને તેમનો તિરસ્કાર કરતા પહેલાં તો વાજપેયી યજ્ઞ કર્યો અને પછી બૃહસ્પતિ સવ નામનો મહાયજ્ઞ શરૂ કર્યો. તે યજ્ઞોત્સવમાં બધા જ બ્રહ્મર્ષિઓ, દેવર્ષિઓ, પિતૃઓ, દેવતાઓ વગેરે પોતપોતાની પત્ની સાથે પધાર્યા. તે બધાઓએ મળીને ત્યાં માંગલિક કાર્યો સંપન્ન કર્યા અને દક્ષ વડે તે બધાનો આદર સત્કાર કરવામાં આવ્યો. તે સમયે આકાશ માર્ગે જતા દેવતાઓ પરસ્પર તે યજ્ઞની ચર્ચા કરતા કરતા જઈ રહ્યા હતા. તેમના મુખેથી દક્ષપુત્રી સતીએ પોતાના પિતાના ઘરે થનારા યજ્ઞની વાત સાંભળી લીધી. તેમણે એટલે કે સતીએ જોયું કે અમારા નિવાસસ્થાન કૈલાસની પાસે થઈને ચારે બાજુએથી ચંચળ નેત્રોવાળી ગંધર્વો અને યક્ષોની પત્નીઓ ચમકદાર કુંડળ અને હાર પહેરેલી ખૂબ બની ઠનીને પોતપોતાના પતિઓ સાથે વિમાનો પર બેઠેલી તે યજ્ઞોત્સવમાં જઈ રહી છે. એનાથી તેમને પણ ઘણી ઉત્કંઠા થઈ અને તેમણે પોતાના પતિ ભગવાન ભૂતનાથને કહ્યું. સતીએ કહ્યું, હે પતિદેવ, સાંભળ્યું છે કે અત્યારે તમારા સસરા દક્ષ પ્રજાપતિને ત્યાં ઘણો મોટો યજ્ઞોત્સવ થઈ રહ્યો છે. જુઓ, આ બધા દેવતાઓ ત્યાં જ જઈ રહ્યા છે. જો તમારી ઈચ્છા હોય તો આપણે પણ જઈએ. અત્યારે પોતાના સ્વજનોને મળવા માટે મારી બહેનો પણ પોતપોતાના પતિઓ સાથે ત્યાં અવશ્ય જશે. હું પણ ઈચ્છું છું કે તમારી સાથે ત્યાં જઈને માતા પિતા દ્વારા અપાનારા ઘરેણાં, કપડાં વગેરે ભેટનો સ્વીકાર કરું. પોતપોતાના પતિઓ વડે સન્માનિત બહેનો, માસીઓ અને સ્નેહાર્દ હૃદયની માતાને ત્યાં જોવા માટે મારું મન ઘણા દિવસોથી ઉત્સુક છે. હે કલ્યાણમય, આ ઉપરાંત ત્યાં મહર્ષિઓએ રચેલો શ્રેષ્ઠ યજ્ઞ પણ જોવા મળશે. હે અજન્મા પ્રભુ, તમે જગતની ઉત્પત્તિના હેતુ છો. તમારી માયથી રચાયેલું આ પરમ આશ્ચર્યપૂર્ણ ત્રિગુણાત્મક જગત તમારામાં જ ભાસી રહ્યું છે. પરંતુ હું તો સ્ત્રી સ્વભાવયુક્ત હોવાને કારણે તમારા તત્વથી અનભિજ્ઞ એટલે કે અજાણી અને અત્યંત દીન છું. તેથી અત્યારે પોતાની જન્મભૂમિ જોવા માટે ઘણી ઉત્સુક થઈ રહી છું. હે જન્મરહિત નીલકંઠ, જુઓ, એમાં કેટલી સ્ત્રીઓ તો એવી છે કે જેમનો દક્ષ સાથે કોઈ સંબંધ જ નથી. તેમ છતાં તેઓ પોતપોતાના પતિઓ સાથે ખૂબ બની ઠનીને ટોળે ટોળા ત્યાં જઈ રહી છે. ત્યાં જઈ રહેલી આ દેવાંગનાઓના રાજહંસ જેવા શ્વેત વિમાનોથી ગગનમંડળ કેવું સુશોભિત થઈ રહ્યું છે. હે સૂર્યવર્ય, દેવશ્રેષ્ઠ, આવી પરિસ્થિતિમાં પોતાના પિતાને ત્યાં થઈ રહેલા ઉત્સવના સમાચાર મેળવ્યા પછી તેની પુત્રીનું શરીર એમાં સંમિલિત થવા માટે કેમ ન આકર્ષાય? પતિ, ગુરુ અને માતા પિતા વગેરે સુહૃદોને ત્યાં તો વણનોત્રે પણ જઈ શકીએ છીએ. માટે હે દેવ, તમે મારા પર પ્રસન્ન થાઓ. તમારે મારી આ ઈચ્છા અવશ્ય પૂરી કરવી જોઈએ. તમે ઘણા કરુણામય છો. તેથી જ તો પરમ જ્ઞાની હોવા છતાં પણ તમે મને પોતાના અડધા અંગમાં સ્થાન આપ્યું છે. અત્યારે મારી આ માંગણી પર ધ્યાન આપીને મને અનુગૃહિત કરો. શ્રી મૈત્રેયજી કહે છે, પ્રિયા સતીજીએ આ પ્રમાણે પ્રાર્થના કરી. તેથી પોતાના આત્મીયજનોનું પ્રિય કરનારા ભગવાન શંકરને દક્ષ પ્રજાપતિના તે મર્મભેદી દુર્વચનો રૂપી બાણોનું સ્મરણ થઈ આવ્યું કે જે તેમણે સમસ્ત પ્રજાપતિઓ સન્મુખ કહ્યા હતા. ત્યારે તેઓ હસીને બોલ્યા. ભગવાન શંકરે કહ્યું, સુંદરી, તમે જે એમ કહ્યું કે પોતાના સ્વજનને ત્યાં વણનોત્રે પણ જઈ શકીએ છીએ તે તો બરાબર જ છે. પરંતુ એવું ત્યારે જ કરવું જોઈએ કે જ્યારે તેમની દ્રષ્ટિ અતિશય પ્રબળ દેહાભિમાનને લીધે ઉત્પન્ન થતા મદ અને ક્રોધને કારણે દોષથી યુક્ત ન હોય. વિદ્યા, તપ, ધન, સુદૃઢ શરીર, યુવાવસ્થા અને ઊંચું કુળ, આ છ સત્પુરુષોના તો ગુણ છે. પરંતુ નીચ મનુષ્યોમાં આ જ અવગુણો બની જાય છે. કારણ કે આને કારણે તેમનું અભિમાન વધી જાય છે અને દ્રષ્ટિ દોષયુક્ત થઈ જાય છે. તેમજ તેમની વિવેક શક્તિ નષ્ટ થઈ જાય છે. આ જ કારણે તેઓ મહાપુરુષોનો પ્રભાવ જોઈ શકતા નથી. એને લીધે જ જેઓ પોતાને ત્યાં આવેલા મનુષ્યોને કુટિલ બુદ્ધિથી ભવા ચડાવીને રોષભરી નજરે જોઈએ છે, તેવા અવ્યવસ્થિત ચિત્ત લોકોને ત્યાં આ અમારા સંબંધી છે એમ
સમજીને ક્યારેય જોવું જોઈએ નહીં. દેવી શત્રુઓના બાણોથી વિંધાઈ જવા છતાં પણ એવી વ્યથા થતી નથી કે જેવી પોતાના કુટિલ બુદ્ધિના સ્વજનોના કડવા વેણથી થાય છે. કારણ કે બાણોથી શરીર છિન્ન ભિન્ન થઈ જવાથી તો જેમ તેમ પણ ઊંઘ આવે છે, પણ કટુ વચનથી મર્મ સ્થાન વિંધાઈ જવાથી તો મનુષ્ય હૃદયની પીડાથી દિવસ રાત બેચેન રહે છે. સુંદરી, હું એ અવશ્ય જાણું છું કે તમે પરમ ઉન્નતિ પામેલા દક્ષ પ્રજાપતિને પોતાની પુત્રીઓમાં સૌથી અધિક પ્રિય છો. તેમ છતાં મારા આશ્રિત હોવાને કારણે તમને પોતાના પિતા તરફથી આદર મળશે નહીં, કારણ કે તેઓ મારી સાથે ઘણો દ્વેષ કરે છે. જીવ અને અંતઃકરણને સાક્ષી ભાવે જોનારા આત્મજ્ઞાની મહાપુરુષોની આત્મજ્ઞાન રૂપી સમૃદ્ધિ જોઈને જેના હૃદયમાં સંતાપ અને ઇન્દ્રિયોમાં વ્યથા થાય છે, તે મનુષ્ય તેમની સ્થિતિને સુગમતાથી ઓળખી શકતો નથી. બસ દૈત્યો જેમ શ્રીહરિ સાથે દ્વેષ રાખે છે તેવી જ રીતે તે તેમનો દ્વેષ કરતો રહે છે. પ્રિયે, તમે પૂછી શકો છો કે તમે પ્રજાપતિઓની સભામાં તેમનો આદર કેમ ન કર્યો? તો સ્વાગત કરવું, નમ્રતા દર્શાવવી, પ્રણામ કરવા વગેરે જે ક્રિયાઓ લોક વ્યવહારમાં પરસ્પર કરવામાં આવે છે તે તત્વજ્ઞાનીઓ વડે ઘણી સારી રીતે કરવામાં આવે છે. તેઓ અંતર્યામી રૂપે સૌના અંતઃકરણમાં રહેલા પરમ પુરુષ વાસુદેવને જ પ્રણામ કરે છે. દેહાભિમાની મનુષ્યોને કરતા નથી. વિશુદ્ધ અંતઃકરણનું નામ જ વસુદેવ છે, કારણ કે તેનામાં જ ભગવાન વાસુદેવનો અપરોક્ષ એટલે કે અર્થાત પ્રત્યક્ષ અનુભવ થાય છે. શુદ્ધ ચિત્તમાં પહેલાં તે ઇન્દ્રિયાતીત ભગવાન વાસુદેવને જ હું નમસ્કાર કરતો રહું છું. તેથી હે પ્રિયા, જેણે પ્રજાપતિઓના યજ્ઞમાં મારો કોઈ અપરાધ નહીં હોવા છતાં પણ કડવા વેણથી મારો તિરસ્કાર કર્યો હતો તે દક્ષ, જોકે તમારું શરીર ઉત્પન્ન કરનારા પિતા છે, તો પણ મારી સાથે શત્રુતા રાખતા હોવાને કારણે તમારે તેમને અથવા તેમના અનુયાયીઓને જોવાનો વિચાર પણ કરવો જોઈએ નહીં. જો તમે મારી વાત નહીં માનીને ત્યાં જશો તો તમારું હિત નહીં થાય, કારણ કે જ્યારે કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિનું પોતાના સ્વજનો વડે અપમાન થાય છે ત્યારે તે તત્કાળ તેમના મૃત્યુનું કારણ બની જાય છે. ચોથા સ્કંદ અંતર્ગત ઉમા રુદ્ર સંવાદમાંનો 3જો અધ્યાય સમાપ્ત. ચોથો સ્કંદ, ચોથો અધ્યાય, સતીનો અગ્નિ પ્રવેશ. શ્રી મૈત્રીજી કહે છે, હે વિદુરજી, આટલું બોલીને ભગવાન શંકર મૌન થઈ ગયા. તેમણે જોયું કે દક્ષને ત્યાં જવા દેવામાં અથવા જતા રોકવામાં બંને પરિસ્થિતિઓમાં સતીના પ્રાણ ત્યાગની સંભાવના છે. આ બાજુ સતીજી પણ ક્યારેક સ્વજનોને જોવા મળવા જવાની ઈચ્છાથી બહાર નીકળતા અને ક્યારેક ભગવાન શંકર કદાચ રોષે ભરાશે એવી શંકાથી ફરી પાછા આવી જતા. આ પ્રમાણે કોઈ એક વાતનો નિશ્ચય નહીં કરી શકવાને કારણે તેઓ દ્વિધાગ્રસ્ત બની ગયા, ચંચળ થઈ ગયા. સ્વજનોને મળવાની ઈચ્છામાં અવરોધ આવી પડવાથી તેઓ ઘણા શૂન્યમનસ્ક થઈ ગયા. સ્વજનોના સ્નેહને લીધે તેમનું હૃદય ભરાઈ આવ્યું અને તેઓ આંખોમાં આંસુ ભરીને અત્યંત વ્યાકુળ થઈને રડવા લાગ્યા. તેમનું શરીર થરથર કંપવા લાગ્યું અને તેઓ અપ્રતિમ પુરુષ ભગવાન શંકર તરફ એવી રોષપૂર્ણ દ્રષ્ટિએ જોવા લાગ્યા કે જેણે તેમને ભસ્મ કરી દેશે. શોક અને ક્રોધે તેમના ચિત્તને બિલકુલ બેચેન કરી દીધું તથા સ્ત્રી સ્વભાવને કારણે તેમની બુદ્ધિ બહેર મારી ગઈ. જેમણે પ્રેમવશ થઈને તેમને પોતાનું અડધું અંગ શુદ્ધ આપી દીધું હતું તે સત્પુરુષોના પ્રિય ભગવાન શંકરને પણ તરછોડીને તેઓ લાંબા શ્વાસ છોડતા પોતાના માતા પિતાના ઘરે ચાલી નીકળ્યા. સતીને અત્યંત સ્ફૂર્તિપૂર્વક એકલા જતા જોઈને શ્રી મહાદેવજીના મણિમાન તેમજ મદ વગેરે હજારો અનુચરો ભગવાનના વાહન વૃષભરાજને આગળ કરીને તથા બીજા પણ અનેક પાર્ષદો અને યક્ષોને સાથે લઈને ઘણી ઝડપથી નિર્ભયતાપૂર્વક તેમની પાછળ થઈ ગયા. તેમને નંદીશ્વર આખલા પર સવાર કરાવી દીધા તથા મેના પક્ષી, દડો, દર્પણ, કમળ વગેરે ક્રીડા સામગ્રી, શ્વેત છત્ર, ચામર, માળા વગેરે રાજચિહ્નો અને દુદુંભી, શંખ, વાંસળી વગેરે ગાવા વગાડવાના સાહિત્યો સાધન સામાનથી સુસજ્જિત થઈને તેઓ તેમની સાથે ચાલી નીકળ્યા. ત્યારબાદ સતી પોતાના સઘળા સેવકોની સાથે દક્ષની યજ્ઞશાળામાં પહોંચ્યા. ત્યાં વેદ ધ્વનિ કરતા બ્રાહ્મણોમાં પરસ્પર સ્પર્ધા થઈ રહી હતી કે સૌથી ઊંચા સ્વરે કોણ બોલે છે. બધી બાજુએ બ્રહ્મર્ષિઓ અને દેવતાઓ વિરાજમાન હતા તથા જ્યાં ને ત્યાં માટી, કાષ્ઠ, લોઢું, સોનું, દર્ભ અને ચર્મના પાત્રો મૂકેલા હતા.
ત્યાં પહોંચ્યા ત્યારે સતીની પિતા વડે અવગણના થઈ. એ જોઈને યજ્ઞ કરનારા દક્ષના ભયને લીધે સતીની માતા અને બહેનો સિવાય અન્ય કોઈ પણ મનુષ્યએ તેમનો કશો આદર સત્કાર કર્યો નહીં. અલબત્ત તેમની માતા અને બહેનો ઘણી પ્રસન્ન થઈ અને પ્રેમથી ગદગદ થઈને તેઓ સતીજીને આદરપૂર્વક ભેટ્યા. પરંતુ પિતા દ્વારા અપમાનિત થવાને કારણે સતીજીએ બહેનોના કુશળ પૃચ્છા સહિતના પ્રેમપૂર્ણ વાર્તાલાપનો તથા માતા અને માસીઓએ સન્માનપૂર્વક આપેલા ઉપહારો અને આસન વગેરેનો સ્વીકાર કર્યો નહીં. સર્વલોકેશ્વરી દેવી સતીનો યજ્ઞ મંડપમાં તો અનાદર થયો જ હતો. વધુમાં તેમણે જોયું કે તે યજ્ઞમાં ભગવાન શંકર માટે કોઈ ભાગ આપવામાં આવ્યો નથી અને પિતા દક્ષ તેમનું ભારે અપમાન કરી રહ્યા છે. તેથી તેમને ઘણો ક્રોધ થયો. એવું જણાઈ આવતું હતું કે જાણે તેઓ પોતાના રોષથી સમસ્ત ભુવનોને ભસ્મ કરી નાખશે. દક્ષને કર્મકાંડના અભ્યાસથી ઘણો ઘમંડ થઈ ગયો હતો. તેમને શિવજી સાથે દ્વેષ કરતા જોઈને સતીની સાથે આવેલા ભૂતો જ્યારે દક્ષને મારવા માટે તૈયાર થઈ ગયા ત્યારે દેવી સતીએ તેમને પોતાના તેજથી રોકી દીધા અને બધા લોકોને સંભળાવીને પિતાની નિંદા કરતા ક્રોધથી લથડતી વાણીમાં કહ્યું. દેવી સતીએ કહ્યું, પિતાજી, ભગવાન શંકર કરતાં મોટું તો સંસારમાં કોઈ પણ નથી. તેઓ તો બધા જ દેહધારીઓના પ્રિય આત્મા છે. તેમને નથી કોઈ પ્રિય અને નથી કોઈ અપ્રિય. તેથી તેમનું કોઈ પણ પ્રાણી સાથે વેર નથી. તેઓ તો સૌના કારણ છે તેમજ સર્વરૂપ છે. તમારા સિવાય અન્ય એવું કોણ છે જે તેમનો વિરોધ કરશે? દ્વિજવર દક્ષ, તમારા જેવા લોકો બીજાઓના ગુણોમાં પણ દોષો જ જુએ છે, પણ કોઈ સાધુ પુરુષો આવું કરતા નથી. જે લોકો દોષ જોવાની વાત તો બાજુએ રહી બીજાઓના નાના સરખા ગુણને પણ મોટા રૂપમાં જોવા ઈચ્છે છે, તેઓ સૌથી શ્રેષ્ઠ છે. ખેદ છે કે તમે આવા મહાપુરુષો પર પણ દોષારોપણ જ કર્યું છે. જે દુષ્ટ મનુષ્યો આ શબરૂપ જળ શરીરને જ આત્મા માને છે, તેઓ જો ઈર્ષ્યાને લીધે હંમેશા મહાપુરુષોની નિંદા કરતા રહે તો એ કોઈ આશ્ચર્યની વાત નથી. કારણ કે મહાપુરુષો તો તેમની આવી ચેષ્ટા પ્રત્યે કશું ધ્યાન આપતા નથી, પરંતુ તેમની ચરણરજ તે લોકોના અપરાધ ન સહતા તેમના તેજનો નાશ કરી દે છે. તેથી મહાપુરુષોની નિંદા જેવું જઘન્ય કૃત્ય તે દુષ્ટ પુરુષોને જ શોભે છે. જેમનું શિવ એવું 2 અક્ષરોનું નામ પ્રસંગોપાત એકવાર પણ મુખેથી ઉચ્ચારાય છે તો મનુષ્યના સમસ્ત પાપોનો તે તત્કાળ નાશ કરી દે છે અને જેમની આજ્ઞાનું ઉલ્લંઘન કોઈ પણ કરી શકતું નથી તેવા પવિત્ર કીર્તિ માંગલ્યપૂર્ણ ભગવાન શંકર સાથે અહો તમે દ્વેષ કરો છો. ખરે જ તમે અમંગળ રૂપ છો. અરે, મહાપુરુષના મનરૂપી મધુકર બ્રહ્મનંદમય રસનું પાન કરવાની ઈચ્છાથી જેમના ચરણકમળોનું નિરંતર સેવન કરતા રહે છે અને જેમના ચરણકમળ સકામી મનુષ્યોને તેમના અભિષ્ટ ભોગ પણ આપે છે તેવા વિશ્વબંધુ ભગવાન શિવ સાથે તમે વેર રાખો છો. તેઓ કેવળ નામ માત્રથી શિવ છે. તેમનો વેશ અશિવ રૂપ અમંગળ રૂપ છે. આ વાતને તમારા સિવાય બીજા કોઈ દેવતાઓ સંભવતઃ જાણતા નથી. કારણ કે જે ભગવાન શિવ સ્મશાન ભૂમિમાં સ્થિત છે, નરમુંડો, ખોપરીઓની માળા, ચિતાની ભસ્મને ધારણ કરેલા, જટા વિખરેલા ભૂત પિશાચોની સાથે સ્મશાનમાં નિવાસ કરે છે, તેમના ચરણો પરથી નીચે પડેલા નિર્માલ્યને બ્રહ્મા વગેરે દેવતાઓ પોતાના મસ્તક પર ધારણ કરે છે. જો નિરંકુશ મનુષ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરનારા પોતાના પૂજનીય સ્વામીની નિંદા કરે તો તેમને દંડ આપવાની શક્તિ પોતાનામાં ન હોય તો તેમણે કાન બંધ કરીને ત્યાંથી ચાલ્યા જવું અને જો શક્તિ હોય તો બળપૂર્વક પકડીને તે બકવાસ કરનારાઓની અમંગળરૂપ દુષ્ટ જીભને કાપી નાખવી. આવું સ્વામી નિંદાનું પાપ થતું અટકાવવા માટે સ્વયં પોતાના પ્રાણ સુદ્ધા આપી દેવા એ જ ધર્મ છે. તમે ભગવાન નીલકંઠની નિંદા કરનારા છો, તેથી તમારાથી ઉત્પન્ન થયેલા આ શરીરને હવે હું રાખી શકું નહીં. જો ભૂલથી કોઈ નિંદિત વસ્તુ ખવાઈ જાય તો તેને ઉલટી કરીને કાઢી નાખવાથી જ મનુષ્યની શુદ્ધિ થાય છે એમ કહેવામાં આવે છે. જે મહામુનિઓ પોતાના સ્વરૂપમાં નિરંતર રમમાણ રહેતા હોય છે તેમની બુદ્ધિ વેદોમાં નિર્દેશેલા સકામ કર્મોના બખેડામાં પડતી નથી. જેમ દેવતાઓ અને મનુષ્યોની ગતિમાં ફરક રહે છે તેવી જ રીતે જ્ઞાની અને અજ્ઞાનીની સ્થિતિ એ પણ એક સરખી હોતી નથી. તેથી મનુષ્ય પોતાના જ ધર્મના માર્ગ પર સ્થિત રહેવાનું છે, પણ બીજાઓના ધર્મ માર્ગની નિંદા કરવી જોઈએ નહીં. પ્રવૃત્તિ એટલે કે યજ્ઞ, યાગ વગેરે અને નિવૃત્તિ એટલે શમ, દમ વગેરે રૂપે
બંને પ્રકારના કર્મ ઉચિત છે. વેદમાં તેમના રાગી અને વિરાગી એમ બે પ્રકારના અલગ અલગ અધિકારી બતાવવામાં આવ્યા છે. પરસ્પર વિરોધી હોવાને કારણે ઉક્ત બંને પ્રકારના કર્મોનું આચરણ એક સાથે એક જ પુરુષ વડે કરી શકાતું નથી. ભગવાન શંકર તો પરબ્રહ્મ પરમાત્મા છે. તેમને આ બંનેમાંથી કોઈ પણ પ્રકારનું કર્મ કરવાની જરૂર નથી. પિતાજી, અમારું ઐશ્વર્ય અવ્યક્ત છે. આત્મજ્ઞાતી મહાપુરુષો જ તેનું સેવન કરી શકે છે. તમારી પાસે એવું ઐશ્વર્ય નથી અને યજ્ઞશાળાઓમાં યજ્ઞના અન્નથી તૃપ્ત થઈને પ્રાણોનું પોષણ કરનારા કર્મકાંડી મનુષ્ય તેની પ્રશંસા પણ કરતા નથી. તમે ભગવાન શંકરનો અપરાધ કરનારા છો. તેથી તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ નિંદનીય શરીરને જાળવીને મારે શું કરવાનું? તમારા જેવા દુર્જન સાથેનો સંબંધ હોવાને કારણે હું લજવાઉં છું. જે મહાપુરુષોનો અપરાધ કરે છે તેના થકી થનારા જન્મને પણ ધિક્કાર છે. જે સમયે ભગવાન શિવ તમારી સાથેનો મારો સંબંધ દર્શાવતા મને હાસ પરિહાસમાં દાક્ષાયણી એટલે કે દક્ષ કન્યાના નામે બોલાવશે ત્યારે મને હાસ પરિહાસ ન લાગતા ભારે ખેદ થશે. તેથી એ પહેલાં જ હું તમારા શરીરથી ઉત્પન્ન થયેલા આ શબતુલ્ય શરીરને ત્યજી દઈશ. શ્રી મૈત્રેયજી કહે છે, કામ વગેરે શત્રુઓને હણનારા હે વિદુરજી, તે યજ્ઞ મંડપમાં દક્ષને આ પ્રમાણે કહીને સતી મૌન થઈ ગયા અને ઉત્તર દિશામાં જમીન પર બેસી ગયા. તેમણે આચમન કર્યું અને પીળું વસ્ત્ર ઓઢી લીધું તથા શરીરનો ત્યાગ કરવા માટે તેઓ આંખો મીચીને યોગ માર્ગમાં સ્થિત થઈ ગયા. તેમણે આસન સ્થિર કરીને પ્રાણાયામ વડે પ્રાણવાયુ અને અપાનવાયુને એકરૂપ કરીને નાભિચક્રમાં સ્થિત કર્યો. પછી ઉદાનવાયુને નાભિચક્રથી ઉપર લઈ જઈને ધીરે ધીરે બુદ્ધિ સહિત હૃદયમાં સ્થાપિત કર્યો. ત્યાર પછી અનિંદિતા સતીએ હૃદય સ્થિત વાયુને કંઠ માર્ગેથી ભ્રુકુટીઓની વચ્ચેના ભાગે લઈ ગયા. આ પ્રમાણે જે શરીરને મહાપુરુષોના પણ પૂજનીય ભગવાન શંકરે કેટલી વાર ઘણા આદર સાથે પોતાના ખોળામાં બેસાડ્યું હતું, તે શરીરને દક્ષ ઉપર કોપાયમાન થઈને ત્યજવાની ઈચ્છાથી મહામનસ્વીની સતીએ પોતાના સમસ્ત અંગોમાં વાયુ અને અગ્નિની ધારણા કરી. પોતાના પતિ જગદગુરુ ભગવાન શંકરના ચરણ કમળ મકરંદનું ચિંતન કરતાં કરતાં સતીએ અન્ય બધું જ ધ્યાન ભૂલાવી દીધું. તેમને તે ચરણો સિવાય બીજું કશુંય દેખાયું નહીં. આનાથી તેઓ સર્વથા નિર્દોષ એટલે કે હું દક્ષ કન્યા છું એવા અભિમાનથી પણ મુક્ત બની ગયા અને તેમનું શરીર તરત જ યોગાગ્નિથી બળી ગયું. તે સમયે ત્યાં આવેલા દેવતાઓ વગેરેએ જ્યારે સતીનું દેહ ત્યાગરૂપ આ મહાન આશ્ચર્યપૂર્ણ ચરિત્ર જોયું ત્યારે તે બધા જ હાહાકાર કરવા લાગ્યા અને તે ભયંકર ઘોંઘાટ આકાશમાં તેમજ પૃથ્વીપટ પર સર્વત્ર વ્યાપી ગયો. બધી બાજુએ આ જ સંભળાતું હતું. હાય, દક્ષના દુર્વ્યવહારને કારણે ક્રોધિત થઈને દેવાધિદેવ મહાદેવના પ્રિયા સતીએ પ્રાણ ત્યજી દીધા. જુઓ, સઘળા ચરાચર જીવો આ દક્ષ પ્રજાપતિના જ સંતાનો છે. તેમ છતાં આણે કેવી ઘોર દુષ્ટતા આચરી છે. આના પુત્રી શુદ્ધ હૃદયા સતી સદૈવ માન મેળવવાને પાત્ર હતા, પરંતુ આણે તેમનો એવો અનાદર કર્યો કે તેમણે પ્રાણ ત્યજી દીધા. વાસ્તવમાં દક્ષ ઘણો જ અસહિષ્ણુ અને બ્રાહ્મણ દ્રોહી છે. હવે સંસારમાં તેની ભારે અપકીર્તિ થશે. જ્યારે આની પુત્રી સતી આના જ અપરાધને લીધે પ્રાણ ત્યાગ કરવા તૈયાર થયા ત્યારે પણ આ શંકર દ્રોહીએ તેમને તેમ કરતાં અટકાવ્યા સુદ્ધા નહીં. જે સમયે બધા લોકો આવું કહી રહ્યા હતા તે જ સમયે શિવજીના પાર્ષદો સતીનો આ અદ્ભુત પ્રાણ ત્યાગ જોઈને અસ્ત્ર શસ્ત્ર લઈને દક્ષને મારી નાખવા તત્પર થઈ ગયા. તેમના આક્રમણનો વેગ જોઈને ભગવાન ભૃગુએ યજ્ઞમાં વિઘ્ન નાખનારાઓનો નાશ કરવા માટે અપહંત રક્ષ ઇત્યાદિ મંત્રોનું ઉચ્ચારણ કરતા દક્ષિણાગ્નિમાં આહુતિ આપી. અધર્વર ભૃગુએ જ્યારે આહુતિ આપી કે તરત જ યજ્ઞકુંડમાંથી ઋભુ નામના હજારો તેજસ્વી દેવતાઓ પ્રગટ થઈ ગયા કે જેમણે પોતાની તપસ્યાના પ્રભાવથી ચંદ્રલોક પ્રાપ્ત કર્યો હતો. બ્રહ્મતેજથી સંપન્ન એવા તે દેવતાઓએ બળતા લાકડાઓ વડે આક્રમણ કર્યું તો સમસ્ત ગૃહ્યકો અને પ્રમથો આમ તેમ ભાગી છૂટ્યા. ચોથા સ્કંધ અંતર્ગત સતી દેહોત્સર્ગ નામનો ચોથો અધ્યાય સમાપ્ત.